કર્યો. હવે આપણે ભાષા સજ્જતા જોવાની છે. તો આ ભાષા સજ્જતામાં એક સરસ વાત છે કે તમે ભાષા સજ્જતાનું પાના નંબર 26 કાઢ્યું જ હશે. તો એની અંદર 2 વાક્યો બતાવેલા છે. અંધારી રાત્રે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી, અને બીજું છે કે ધરામાં ઢીબી ઢીબીને એ વ્રજ જેવી લાગતી હતી. આવા વાક્યો તમે ગુજરાતી સાહિત્યમાં જોયા હશે. એટલે અંધારી રાત્રે હીરબાઈનું રૂપ જોગમાયા જેવું હતું, અને ધરા એટલે કે પૃથ્વીમાં ઢીબી ઢીબીને વ્રજ જેવી લાગતી હતી. એટલે કડક વ્રજ જેવી, એટલે જેને નક્કર લાગતી હતી. હવે આ 2 વાક્યો એવા છે કે આપણને પહેલા વાક્યની અંદર જોગમાયા સાથે સરખાવે છે હીરબાઈને, અને બીજા વાક્યમાં વ્રજ યાને કે લોખંડ સાથે સરખાવે છે. બરાબર? તો આવી સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. હવે સ્ત્રી જ્યારે સાદી હોય પરંતુ જો એ ઘરેણાં પહેરે તો એ કેટલી સુંદર દેખાય છે. બરાબર ને? તેવી જ રીતે ભાષા, ગુજરાતી ભાષાને સુંદર બનાવવા માટે અહીંયા અલંકારોનો ઉપયોગ કરે છે. લેખકો, કવિઓ પોતાની રચનાઓમાં અલંકારનો ઉપયોગ કરે છે. એટલે કે ગુજરાતી ભાષામાં ઘણા અલંકારો છે. હવે અલંકાર એટલે શું? કે ભાષામાં વાણીની શોભા વધારવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. એટલે જ કોઈકે કહ્યું છે કે ભાષાનો શણગાર એટલે અલંકાર. અલમ વત્તા કૃ, અલંકૃત ભાષા એમ કહે છે. તો આ અલંકાર 2 રીતે છે, એના 2 પ્રકાર છે. હવે ચોપડી તો છે જ, સાથે સાથે હવે હું તમને વિડીયો બતાવું છું ને એમાં જરાક જોતા રહેજો કે અલંકારના 2 પ્રકાર છે. અને એ 2 પ્રકાર આપણે જોઈએ. અમે તમને કીધું તેમ 2 પ્રકાર છે. એક છે શબ્દાર્થ અલંકાર અને બીજો છે અર્થાત અલંકાર. બરાબર? તો આ શબ્દાર્થ અલંકાર એટલે એમાં શબ્દને રચના હોય છે, શબ્દનું મહત્ત્વ હોય છે. અર્થાત અલંકારમાં અર્થને મહત્ત્વ આપવામાં આવેલું છે. અને શબ્દાર્થ અલંકારના પણ 4 પ્રકાર છે. બરાબર? એક છે વર્ણાનુપ્રાસ, બીજું છે અંત્યાનુપ્રાસ, ત્રીજું છે શબ્દાનુપ્રાસ અને ચોથું છે પ્રાસ સાંકળી. હવે બાળમિત્રો, તમારા ચોપડીમાં ભાષા સજ્જતામાં 3 જ પ્રકારની વાત કરેલી છે. પણ એટલે આમ જોવા જાય તો 3 બતાવેલા છે અલંકારો, અને એમાં ઉપમા અલંકાર વિશેની માહિતી આપેલી છે. પણ હું આજે તમને આ તમારા આ અલંકારની વાતમાં હું તમને આખા અલંકાર વિશે જ સમજાવી દઈશ, કે જેથી કરીને પાછળ તમે 9મા 10મામાં જાઓ તો તમે આનાથી વાકેફ થઈ જાઓ, ત્યારે તમને અઘરું ન લાગે. તો બાળમિત્રો, આ 2 પ્રકાર મેં તમને કયા? શબ્દાર્થ અલંકાર અને અર્થાત અલંકાર. અને શબ્દાર્થ અલંકારના 4: વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને પ્રાસ સાંકળી. હવે વર્ણાનુપ્રાસને વર્ણ સગાઈ પણ કહેવામાં આવે, અંત્યાનુપ્રાસને પ્રાસાનુપ્રાસ પણ કહેવામાં આવે, અને શબ્દાનુપ્રાસને અને બીજો એની અંદર છે યમક, અને પ્રાસ સાંકળી એટલે આંતરપ્રાસ. આ 2 એના નામ છે. બરાબર? 2 રીતે ઓળખાય છે.
જ્યારે અર્થાલંકારની અંદર તમને ચોપડીમાં કહ્યું છે તેમ કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષાલંકાર, વ્યતિરેક, અનન્વય અને વ્યાજસ્તુતિ, પછી સજીવારોપણ, પછી શ્લેષ અને પછી આવશે અતિશયોક્તિ. આમ 9 છે એના કુલ. તો આપણે પ્રથમ જોઈએ બાળમિત્રો કે શબ્દાર્થ અલંકાર. તો શબ્દાર્થ અલંકારમાં પહેલું છે વર્ણાનુપ્રાસ અલંકાર. તો આ અલંકારમાં જ અર્થ કે એની વ્યાખ્યા રહેલી છે. વર્ણ બરાબર, એટલે કે વર્ણ અલંકાર. આ અલંકારમાં વર્ણને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો વર્ણનો પ્રાસ જોવા મળે છે. તો દાખલા તરીકે નટવર નિરખ્યા નેર. જોજો બાળમિત્રો, હા, તમને ખ્યાલ આવશે કે નટવર નિરખ્યા નેર એમાં ન વર્ણ જોવા મળે છે આ પહેલામાં. બીજું છે ભૂખથી ભૂંડી ભીખ છે, આ ભ વર્ણ આ બીજામાં. ત્રીજામાં છે કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાંદો કાઢી કચુંબર કર. તો આની અંદર આપણને ક વર્ણ જોવા મળે છે, એટલે ક ક ક ક. નટવર નિરખ્યા નેર ન ન ન, બરાબર છે. એટલે આ અલંકારમાં શબ્દના આરંભે 3થી વધારે વાર એક જ વર્ણ આવે. વર્ણ એટલે કે ન, ભ, ક જોઈએ ને તેવા બીજા. આ તો ઉદાહરણ તમને આપ્યું છે. તો એ વર્ણ આવે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવામાં આવે છે. બરાબર છે. વર્ણ સગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ કહેવામાં અલંકાર બને છે. તો વર્ણ એટલે અક્ષર અને અનુપ્રાસ એટલે એના જેવું બીજી વખત, એટલે કે ફરી વખત આવે તે. બરાબર. હવે બીજો અલંકાર આપણે કયો જોયો તો કે છે જોઈએ અંત્યાનુપ્રાસ અલંકાર, તો અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર. તો આની અંદર આ અલંકારમાં અર્થ કે વ્યાખ્યા એના શબ્દમાં જ રહેલી છે. બરાબર. અંત્ય એટલે અંત, બરાબર. અને અનુ એટલે એના જેવું, એટલે અંત એટલે છેડો અને એના જેવું, અનુ એટલે એના જેવું. એટલે કે અંતનો શબ્દનો બીજો એવો જ પ્રાસ બેસે તેવો શબ્દ હોય છે. તો દાખલા તરીકે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. ગાય અને જાય. બીજું છે ઊંડો કૂવો ને ફાટી બોક શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. બોક અને ફોક મેં અંડરલાઇન કરેલી જ છે એટલે તમને ખ્યાલ આવી જશે. ત્રીજું છે જેની જસોદા માવલડી ચરાવે ગોકુળમાં ગાવલડી, એટલે માવલડી અને ગાવલડી. તો આ રીતે આમ અલંકારમાં પ્રથમ ચરણનો અંતનો શબ્દ, પ્રથમ ચરણ એટલે કયું કહેવાય? ઊંડો કૂવો ને ફાટી બોક એટલે પ્રથમ ચરણ થયું. અને બીજા ચરણનો અંતનો શબ્દ, બીજું ચરણ કયું? શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. એટલે બીજા ચરણનો અંતનો શબ્દના ઉચ્ચારમાં શું હોય છે? પ્રાસ બેસે છે. બોક ફોક, ગાય જાય, માવલડી ગાવલડી. બરાબર. આવી રીતે પ્રાસ બેસે છે. એટલે જ્યારે આવા પ્રાસ બેસે છે ત્યારે તેને કયો અલંકાર કહેવામાં આવે છે? અંત્યાનુપ્રાસ. અંતનો શબ્દનો પ્રાસ બેસે છે એટલે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. હવે ત્રીજો છે શબ્દાનુપ્રાસ અલંકાર. બાળકો, તો શબ્દાનુપ્રાસ અલંકારની અંદર આપણે જોઈએ તો એમાં આવતો યમક એટલે શબ્દાનુપ્રાસ અને યમક આ બેઉ સાથે જેવું છે, પણ થોડોક એમાં ફરક છે.
એટલે શબ્દ વત્તા અનુ વત્તા પ્રાસ, એટલે જે ગમે ત્યાં, એટલે કે વાક્યમાં ગમે ત્યાં શબ્દનો પ્રાસ જોવા મળે છે. એનું કોઈ ચોક્કસ સ્થાન નથી. પહેલાં બેમાં કેવું અંતનું સ્થાન, શરૂઆતનું સ્થાન એવું હોય, જ્યારે આમાં ગમે ત્યાં પણ એનો મેળ બેસતો હોય છે. તો એનું દાખલા તરીકે ઉદાહરણ જુઓ. સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. બરાબર? શું છે કે સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા માટે ગોવિંદરાયની માયા કરો. તો આ અલંકારની અંદર શું છે કે વાક્યની ચમક જોવા મળતી નથી, ખાલી શબ્દોના પ્રાસ જોવા મળે છે. આમાં કોઈ ચમક નથી, કંઈ વાક્ય શબ્દને કોઈ એવું મહત્ત્વ નથી દેખાતું. જ્યારે યમકમાં શું છે? ચમક છે ને, મેં લખ્યું છે ને કે યમકમાં ઘણી ચમક છે. આ અલંકારમાં એક જ વાક્યમાં એક જ શબ્દ 2 વખત આવતો હોય છે યમક અલંકારમાં. હા, પરંતુ બંને જગ્યાએ એનો અર્થ જુદો જુદો થાય છે. હવે જુઓ પહેલાંમાં આપણે શું કહ્યું શબ્દાનુપ્રાસમાં કે માયાની, છાયાની, કાયાની, રાય, માયા, આ શબ્દો બધા છે, પણ એનું મહત્ત્વ કંઈ એટલું બધું જોવા મળતું નથી. બરાબર? જ્યારે યમકમાં શું છે કે એનું મહત્ત્વ છે કે એક જ શબ્દ છે પણ 2 વખત આવે છે, પણ એનો અર્થ કેવો છે? અલગ અલગ છે, અર્થ જુદો થાય છે. એટલે જુઓ બાળકો, આપણે ઉદાહરણ જોઈએ તો જવાની તો આખરે જવાની છે. તો આની અંદર કયો શબ્દ છે? જવાની. જવાની. એકવાર જવાની શબ્દનો અર્થ શું થાય છે? યુવાની. અને બીજી વાર જવાનીનો અર્થ શું થાય છે? જતા રહેવાની, જતું રહેવાનું છે. બીજું ઉદાહરણ છે, નકશામાં જોયું. આ બીજું છે, જુઓ. કે નકશામાં જોયું તો જાણે જોયું ન કશામાં. એટલે ન કશામાં, નકશામાં અને ન કશામાં શબ્દ એક જ છે પણ અર્થ 2 છે. એકવાર નકશો એટલે ભારતનો નકશો, અને બીજું ન કશામાં એટલે કશામાં નહીં તેવું. ત્રીજું છે કે અખાડામાં જવા માટે મેં ઘણા અખાડા કર્યા. એટલે અખાડા શબ્દ 2 વાર આવ્યો, અને એકવાર મલ્લ એટલે અખાડો એ અર્થ થાય. જ્યારે અખાડા કર્યા એટલે કે જવા માટે મેં ધમપછાડા કર્યા. એટલે આ રીતે યમકમાં ચમક જોવા મળે છે શબ્દની, જ્યારે શબ્દાનુપ્રાસમાં પ્રાસ ખાલી શબ્દનો પ્રાસ બેસાડેલો જોવા મળે છે. હવે છે ચોથું કયું છે? તો કે આંતરપ્રાસ. બરાબર? આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી. તો આની અંદર પણ એવું જ જોવા મળે છે કે આ અલંકારમાં પહેલા ચરણનો અંતનો શબ્દ. હવે તો ચરણ એટલે તો ખબર પડી ગઈ ને કે પહેલી લીટી, પછી બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. કોમા આવે એટલે પહેલું ચરણ, કોમાની આગળનું પહેલું ચરણ, કોમાની પછીનું બીજું ચરણ, એમ કહેવાય. તો વિદ્યા ભણ્યો જેહ. જુઓ બાળ મિત્રો, એનું ઉદાહરણ તો પહેલાં વ્યાખ્યા જોઈએ. તો આ અલંકારમાં પહેલા ચરણના અંતનો શબ્દ, પહેલા ચરણનો અંતનો શબ્દ અને બીજા ચરણનો શરૂઆતનો શબ્દ, એ 2માં પ્રાસ જોવા મળે છે. બરાબર? તો જુઓ પહેલો ઉદાહરણ કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. એટલે જે અને તે, આ 2 શબ્દો જોવા મળે છે. બરાબર છે? પહેલા ચરણનો જે અને બીજા ચરણનો શરૂઆતનો તે, આ 2માં પ્રાસ જોવા મળે છે. બીજું છે ઉદાહરણ
આરે કાંઠે ગાતો જાતો સામે પાર. ગાતો જાતો, બરાબર. આમ આ અંત્યાનુપ્રાસમાં શું છે? નામમાં જ વ્યાખ્યા લખેલી છે કે આંતરપ્રાસ. આંતરપ્રાસ એટલે અંદરનો પ્રાસ જોવા મળે છે, બરાબર. હવે પહેલાં આપણે શબ્દાર્થ અલંકાર જોયા, હવે છે અર્થાર્થ અલંકાર. આમાં અર્થને મહત્ત્વ આપવામાં આવેલું છે. હવે પ્રકાર બે હતા ને, પહેલાં તમને યાદ આવ્યા ને કે શબ્દાર્થ અલંકાર અને અર્થાર્થ અલંકાર. હવે અર્થાર્થ અલંકાર શરૂ થાય છે, જે તમારા ચોપડીમાં બતાવેલું છે કે ઉપમા, રૂપક એ બધા. તો ચાલો પહેલું જોઈએ કે રૂપક અલંકાર. તો આ અલંકારમાં ઉપમેય અને ઉપમાનને એક જ બતાવવામાં આવે છે. બાળકો, ઉપમેય એટલે કે જેની સરખામણી કરવામાં આવે તે, એને ઉપમેય કહેવાય. અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવે તે, એને ઉપમાન કહેવાય. હવે જુઓ, એક જ વાક્ય એવું છે કે જે તમને 3 અલંકારથી છૂટું પાડે છે. તો પહેલું આપણે જોઈએ તો ઉદાહરણ 1 કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે. એટલે કહી દીધું છે કે દમયંતીનું મુખ એ ચંદ્ર છે. આમાં ઉપમેય અને ઉપમાન કેવા બતાવ્યા છે? એક જ બતાવ્યા છે. હવે બીજું જુઓ કે બપોર એક મોટું શિકારી કૂતરું છે. એટલે બપોરને શાની સાથે સરખાવ્યું છે? શિકારી કૂતરા સાથે. ત્રીજું જુઓ, છકડો પાણીપંથનો ઘોડો થઈ ગયો. એટલે છકડાને પાણીપથના ઘોડા સાથે સરખાવ્યો છે. એટલે અહીંયા સરખામણી કરવા માટે કોઈ નવા શબ્દની જરૂર હોતી નથી. એટલે કોઈ નવા શબ્દનો ઉમેરો કરવામાં આવતો નથી, ડાયરેક્ટ એમને કહી દેવામાં આવે છે. આમ ઉપમેય અને ઉપમાનને એક જ બતાવવામાં આવે છે. બીજું છે ઉપમા. એ કયા અલંકારની આપણે વાત કરી? રૂપક. હવે આપણે ઉપમામાં જઈએ. ઉપમા અલંકાર. તો આ ઉપમા અલંકાર જુઓ, તમારી ચોપડીમાં પણ છે, તે પહેલાં વાંચું છું, તે તમે જુઓ કે ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીએ. મેં તમને કહ્યું ને તે જ, કે ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે, બરાબર. તો આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે અને સચિન તેંડુલકર ઉપમાન છે. જ્યારે જેવો એ ઉપમા દર્શક શબ્દ છે. એટલે ઉપમા બતાવવા માટેનો દર્શક શબ્દનો ઉપયોગ. આગળ આપણે શું કહ્યું કે કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર ને. રૂપકમાં કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી, જ્યારે ઉપમામાં દર્શક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો જુઓ, આપણે પહેલાં જોયું હતું કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે. એ શેમાં હતું? રૂપકમાં. જ્યારે ઉપમામાં શું લખાય છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ જેવું શબ્દ વપરાય છે. મુખ અને ચંદ્ર. મુખની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવે એટલે મુખ એટલે ઉપમેય, અને ચંદ્ર સાથે કરવામાં આવે એટલે ઉપમાન. અને એમાં દર્શક, ઉપમા દર્શક શબ્દ કયો છે? જેવું, બરાબર છે. તેઓ બીજું છે કે શિશુ સમાન ગણી સહદેવને. એટલે શિશુ અને સહદેવ. શિશુ કોણ છે? ઉપમાન. અને સહદેવ ગણી એટલે સહદેવ સાથે સરખાવે છે એટલે ઉપમેય. આમ આ અલંકારમાં ઉપમા દર્શક શબ્દો જોવા મળે છે. એ મેં લખ્યું નથી, પણ તમે જોઈ લેજો કે જેવો, જેવી, જેવું, પછી સમાન. એક મિનિટ, બરાબર છે. તો જેવો, જેવી, જેવું, સમાન, જેમ, તુલ્ય, પેઠે આવા ઉપમા દર્શક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. સમજી ગયા ને? એટલે કે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સમજી જવાનું કે આ ઉપમા અલંકાર છે. તેવું જ છે ઉત્પ્રેક્ષા. ત્રીજું
તો ઉત્પ્રેક્ષા અલંકારમાં શું કહેવા માંગે છે કે આ અલંકારને ઓળખવો પણ સરળ છે. અહીં બંને એક જ છે એમ કહેવામાં આવે છે. અને બીજું શું છે? હવે જુઓ, પહેલું જ આપણે ઉદાહરણ જોઈએ. કયું? દમયંતીવાળું. તો અહીંયા શું, જો પહેલાંમાં આપણે શું કીધેલું હતું રૂપકમાં, કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે, બરાબર છે. ઉપમામાં શું કીધું? દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, એટલે જેવુંનો ઉપયોગ થયો. હવે ઉત્પ્રેક્ષામાં શું કહે છે કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર. જાણે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સમજી ગયા? એ જાણે શું છે? ઉપમા દર્શક. સમજ્યા ને? એ ઉપમા દર્શક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જાણે. એટલે મુખ અને ચંદ્ર આ બંને એક જ હોય એવી અહીં કલ્પના કરવામાં આવે છે જાણે શબ્દ દ્વારા, કે સંભાવના રજૂ થાય છે. એટલે આ અલંકારમાં શક્યતાનો ભાવ જોવા મળે છે. હૈયું જાણે હિમાલય. બીજું ઉદાહરણ, ત્રીજું છે હાથી જાણે રમતો. એટલે આ અલંકારમાં જાણે, રખે, શકે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે છે, એટલે કે ઉપમાદર્શક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કયો અલંકાર બને છે? ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હવે છે વ્યતિરેક. બાળકો, આ વ્યતિરેક શબ્દ, વ્યતિરેક અલંકારમાં શું કહેવા માંગે છે કે આ અલંકારમાં ઉપમેય અને ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે છે. વ્યતિ એટલે અતિ. વ્યતિ એટલે જ અતિરેક, વધારે પડતું કહેવામાં આવે. તો એ જ ઉદાહરણ છે. જુઓ કે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ છે. આવું હોય? ના હોય. ચંદ્ર તે ચંદ્ર જ છે, એના જેવું તો કોઈ જ પ્રકાશિત ને એટલું સુંદર નથી. પણ આમાં વ્યતિરેક, અતિરેક કરવામાં આવેલો છે કે દમયંતીનું મુખ એટલું બધું સુંદર છે કે ચંદ્ર પણ ઝાંખો છે, એવું કહેવા માંગે છે. એવું હોય નહીં. એટલે એવું જ્યારે બતાવવામાં આવે ત્યારે સમજી લેવાનું કે આ અલંકાર વ્યતિરેક અલંકાર છે. બીજું છે એની વાણી અમૃતથી પણ મીઠી છે. અને ત્રીજું છે હલકા તો પારેવાની પાંખથી પણ. એટલે આવો જ્યારે વાક્ય રચના થવાય ત્યારે આપણે તેને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. હવે પાંચમું છે અનન્વય અલંકાર. અનન્ય શબ્દ પરથી, એટલે કે અહીંયા શું જોવા મળે છે? ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જ કરવામાં આવે છે. એટલે એના જે ઉપમેય ને ઉપમાનની સરખામણી એક સાથે જ કરવામાં આવે છે. દાખલા તરીકે ગાંધીજી તો ગાંધીજી, હિમાલય તો હિમાલય, એના જેવું કોઈ ચડિયાતું છે જ નહીં, એના જેવું કોઈ બીજું હોય જ નહીં. માં તે માં, આમાં એમના જેવું બીજું કોઈ જ નથી એવો અર્થ જોવા મળે ત્યારે સમજી જવાનું કે આ અલંકાર અનન્વય અલંકાર છે. હવે છઠ્ઠું છે વ્યાજ સ્તુતિ. તો આ અલંકારમાં કેવું છે કે નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે છે. જુઓ, નિંદા દ્વારા નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે છે. હવે દાખલા તરીકે, શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા? છગન કાયર નથી પણ પાપડ તોડ પહેલવાન છે. એટલે એમાં એને નિંદા કરી છે, પણ કેવી રીતે કરી છે? પ્રશંસા દ્વારા નિંદા કરી છે કે કાયર નથી પણ એ પાપડ તોડ પહેલવાન છે, એટલે એ કાયર જ કહેવાય. પણ એની પ્રશંસા કરીને એની નિંદા કરવામાં આવે છે. તેવા અલંકારને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. હવે સાતમું છે સજીવારોપણ અલંકાર. તો આ અલંકારની અંદર આપણે નિર્જીવ વસ્તુમાં સજીવનો ભાવ જોવા મળે છે. એટલે વસ્તુ નિર્જીવ હોય પરંતુ તેમાં સજીવારોપણ કરવામાં આવે છે. એટલે ઉદાહરણ જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે
કે ફૂલો પણ ખડખડાટ હસે છે. ફૂલ કોઈ દિવસ હસે પણ નહીં, એવી કલ્પના કરે છે કે ફૂલો પણ ખડખડાટ હસે છે. પથ્થર પણ વિરહમાં રડે છે અને વાર્તામાં વૃક્ષો પણ માથું હલાવતા હતા. આ સજીવારોપણ અલંકાર એટલે નિર્જીવ વસ્તુમાં સજીવનું આલેખન કરવામાં આવ્યું હોય એને સજીવારોપણ અલંકાર એટલે એના શબ્દ પર જ એનું વ્યાખ્યા લખાયેલી છે. હવે જુઓ શ્લેષ અલંકાર. તો આ અલંકારની અંદર એક જ શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોય છે. દીવાનથી દરબારમાં છે ઘોર અંધારું. અહીંયા દીવાનથી એટલે બે અર્થ થાય. દીવાથી એક દીવો અર્થ થાય છે પાત્ર, અને બીજું દીવાનજી એટલે વ્યક્તિ. બીજું છે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે પાત્રના બે અર્થ થાય. એક તો વાસણ, તમે પસંદ કરેલું પાત્ર એટલે આપણે કોઈ વાર કહીએ ને, કોઈને ડાયરેક્ટ ના કહેવાય પણ કે તમે ત્રીજી વ્યક્તિની વાત કરે તો એમ કે ને તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તો પાત્રના બે અર્થ થાય છે કે એક વાસણ અને બીજું વ્યક્તિ. હવે પાણી, બીજો શબ્દ કયો છે પાણી, તે જળ બી થાય અને પાણી વિનાનું એટલે શક્તિ. બે અર્થ થાય છે, જળ અને શક્તિ. સુરત તારી સુરત તો જો, સુરત શહેર અને સુરત એટલે મુખ, તારી સુરત તો જો. સમજ્યા? આમ આ અલંકારમાં વાક્યમાં કે પંક્તિમાં એક જ શબ્દના બે અર્થ થાય છે, ત્યારે તેને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે. હવે આગળ છે અતિશયોક્તિ અલંકાર. આ અતિશયોક્તિ અલંકાર એટલે શું? કે આ અલંકારમાં ઉપમેયને ઉપમાનમાં સમાવી દેવામાં આવે છે, ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. વધારે પડતું કહી દે. દાખલા તરીકે ભીમે ગદા ઉપાડીને 14 બ્રહ્માંડ ડોલી ઉઠ્યા. અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. આવા અતિશયોક્તિ એટલે ભીમની ગદાનું એટલું બધું મહત્ત્વ બતાવ્યું કે 14 બ્રહ્માંડ ડોલી ઉઠે ઉપાડે એટલે. અને અમે એટલું બધું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. એટલે